સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો 4-5 દિવસ થઈ ગયા નથી વિડીયો બનાવી પણ એકચ્યુઅલી હું કામમાં એટલો છું ને થોડો કટવાઈ ગયેલો હતો એટલે આ જો રાતે ખાલી બોલું છે ઉમેશભાઈની 2 જણા છે અને મનોજ છે અમારો કેમેરામેન. એની સામે હું બેઠું બસ એટલા 5 જણા બેઠા છે. પણ તોય મેં થોડું ઘણું જે આપણામાં યથાશક્તિ પ્રમાણે ચાણક્ય 2 આવ્યા છે ઘણા દિવસ પછી એટલે મને એમ છું કે ચાણક્ય આવ્યા છે ને હાવ આમનું જાય તો મજા ન આવે એટલે નાની અમથી એક વાત લઈને આવ્યો છું કે જો કે હું રાવણનો બહુ મોટો ફેન. રાવણનો ફેન છો? રાવણ મને બહુ ગમે. રાવણે કીધું હતું ઘરના સત્યના કાંઈ ન વધે. તો મારે આ વાત ઉપર બધાને પર્સનલી પૂછવું છે કે ભાઈ તમારે આ વસ્તુનો કેવો અનુભવ છે? ઘરના ક્યાં જતી ગયા તમારે શું કહેવાનું? આપણે હિંમતભાઈને પૂછ્યું, આપણે દાદા આગળ નહીં જાય. હિંમતભાઈ શરૂઆત કરી, હિંમતભાઈ તમારે આ બાબતે શું કહેવાનું? ઘરના સત્યના કાંઈ ન વધે. ઘરના કે ઘરની क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? ઘરની બારે વાત લઈ જાય એવું હાવ નથી. એટલે તું ન્યા તીર નો મારી કે ડાયરેક્ટ મારી પાસે માર્યો. તમે જાગો તમે હું તમારે જોવાનું મારની જોવાની. બોલો હાલો 2 શબ્દ માયક આપો હાલો. ખાસા દિલથી જે વાત હોય કહી ગયો. તમારા હાટુથી નહીં હોય એવું નહીં બને. કોઈ જાય તો યાર રિક્સ લઈ લઉં છું તારા કહેવા પ્રમાણે. એક દોસ્ત તારે કીધું એટલે રિક્સ લેવું પડે. રોવાય તો નહીં ને? नहीं નહીં, રોવાની સયા નથી. એટલે તો એમ શું છે તે યાદ કર્યું એટલે આમ હૈયું ભરાઈ ગયું હતું. તમને ક્યાં તકલીફ પડી? એટલો બધો વાતાવરણ ખરાબ હોય કે ન હોય પણ ઘરનું તો ખરાબ જ હોય. હા, કારણ કે શરૂઆત જ એવી રીતની થાય સવારમાં. આપણે કહીએ ને ઊભી થા તમે થાવ નહીં કારણ કે હું શાકનો વઘાર હોય. હા, એનો મતલબ એવો થોડો આવડે છે તે ઈ તમને પાવણી લેવા કે તમે એને પાવણી લેવા? હા, શાબાશ. એક જ કહેવાય ભાઈ, એક જ કહેવાય એની ભાષામાં. ત્યાંથી શરૂઆત થાય છે. પછી ત્યાં જાવ ને કે પગતા સીધા પેલા ફોન કરી દેજો. મને તો હજી વરદીમાં એ ખબર નથી પડી કે મારી ફિકર કરે છે કે આમ સિક્યુરિટી કરે છે. ક્યાં સોપાટી નથી પીયા ને એમ? 10 વાગે ને 10-11 વાગે ને તો આપણને એમ થાય હા મારી ઘરવાળીનો ફોન આવ્યો, મને પ્રેમ કરે કેટલો બધો. ઘડી કે વિચાર કરે વાત કરી ને ક્યાં છો? હું ક્યાં હોય કારખાને છું. એવું છે. મને બાજુમાંથી કોઈ છોકરી બોલતી ને એવું લાગે. પછી કઈ એક કામ કરો ને વિડીયો કોલ કરો ને તમારે મોઢું જોવું, મોઢું બતાવું. મારા મોઢે આમ ન જો, મોબાઈલમાં આમ જોવે. દુઃખની વાત છે. હવે તું આમ એમ કે ઘરની બધી વાત કરો તો એટલી વાત કરી છે ને તો હજી મને એવું નથી લાગતું કે મારે 1-2-1.5 વાગ્યા સુધી ઊંઘ આવે. પણ તો તારા હાટું રિક્સ લીધું છે. બીજું વધારે માં નથી કેવું, નકર તો મહાભારત ભેગું. ઘરે આવ્યા પછી શું થાય? હવે ઘરે આવ્યા પછી આદત પ્રમાણે કહું ને તો હું આવીને ઘડીક એમ લાંબો થાવ ને તો એકાદી 2 રીલ જોઈએ ને મોબાઈલ મૂકી દઉં. પછી હું આંખું બંધ કરું. આંખું બંધ કરું ત્યાંથી રહોડામાંથી બોલે દેવા લાડી એ બસ બારી આડી. પછી એ બોલે સાયથી ધીમું. પછી પાસે આવ્યું મારી વાતમાં ધ્યાન જ નથી દેવું. એટલે સંભળાનું વાત તો દૂર છે, સમજાણું નથી. સમજે તો કઈક બોલું એમ નહીં. કાનમાં ઓલું ભરાઈને મોબાઈલમાં આમ કરતા ક્યાંથી સંભળાય? એટલે એનો કહેવાનો મુદ્દો ખાલી એટલો છે ઘરના સાથેના કામ. હા બસ એમ. હવે હાલો તમે કયો, હાલો તમારી વારે. હાલો તમે બહુ વખાણ કરો છો તો તમારે હાલો, તમને શું પ્રોબ્લેમ આવી? દુઃખ ક્યાં પડ્યું તમારા જીવનમાં? તમને ક્યાં હેરાન કરે છે? બધે કામમાં. હા પણ કયો, બોલો બોલો. ગમે એ કામ કરીએ ને કઈ સારું જ ન લાગે. પણ વાહ क्या एक्टिंग कर रहा है. કેમ સારું ન લાગે? પણ કયું સારું ન લાગ્યું? તો એમાં હાબુ રહેવા ગયો છો નહીં તો કેમ ન સારું? ખાવા પીવામાં આ સારું ન હોય. તો પાણી જોઈએ એમાં તો હું ના એમાં 10 લાગે. ખાવાનું કઈ કયો છો? ખાવાનું તો નોર્મલ હોય. હા પણ તોય એને નો ભાવે એવું કઈ. તેને ભાવે હું
શું ભાવે છે તમે પૂછીને બનાવો કે વગર પૂછે બનાવો? એને પૂછીને બનાવો તો કેમ ન ભાવે? તમારી વાતમાં મને દમ નથી લાગ્યો, તમે ખોટા વાક કાઢો છો. ઈ બોલે હાસુ નો બોલે ખોટું. તે એની પાસે પૂરો સબૂત સહિત એને કીધેલું. તમારી પાસે એવા હું 5 શબ્દ છે કે અમને ગળે ઘૂંટડો ઉતરે. કદાચ તમે સારું ખાવાનું ન બને તે શું કે હારું નથી બન્યું આજે તો પછી તમે કઈ આર્ગ્યુમેન્ટ માં કરો જ નહીં. તું એને કઈ કે ન કે એક બે વાર કહો પછી કઈ ન કહું હું એક બે વાર હું છું એક બે વાર હાથે બનાવી લે એમ જોઈને છેલ્લે ન્યા જ વાત આવીને ઊભી રહે. એને ખબર છે ઈ તો કઈ બનાવવાના નથી. એકાદ વસ્તુ સારું ન બને તો હાથે બનાવી લે એટલું જ હોય તો કઈ એક દે ભૂખું હોઈ જાય એમાં કઈ થઈ ન જાય હે ને હા એકાદી વાર ઈ હાટું બાઈને લાવ્યા એમ ને કરે જા એને આ સડામણી આ બધી. એક વસ્તુ એમ કીધી ને તમે આ વસ્તુ કામ કરી નાખો જરાક હું નવરી નથી કામ કરવું તો ઈ ન કરે અને ખાસ તો હું તને મને એક વસ્તુ કહું ને તને હા. કે આ બેનપણી ભેગી મળી જે વહીવટ કરે ને એની જઈએ તો બેનપણી ભેગી જ ન કરી ને આપણે કેમ બેહી જા એ બેહી જાય. ये तो लेटेस्ट न्यूज है. આ બધી આ બસ ઈ જ વસ્તુ. કેમ તો પણ મારા ઈ વાત તો ઈ તો એક્સેપ્ટ જ નહીં કરે, ઈ એક્સેપ્ટ જ નહીં કરે. મહિનો દી લગી અમને કોઈ બેનપણી નહીં મળાવતા પણ હવે શું છે બધું દૂધ ચોખા ભળી ગયા છે. હવે દૂધ ચોખા ભળી ગયા છે ભાઈ. હવે તો કદાચ એકને સુરતમાં ને એકને દુબઈ રાખી ને તોય ન ભેગું થાય, તોય છૂટું ન પડે હવે. વિડિયો કોલ માં વાત નહીં કરી તોય તે ઈ બધું હવે લોહીમાં ભળી ગયું. ઈ બધું અમે એક વિડિયો લોહીમાં ભળી ગયું. વાત તો હમણાં પછી કે મારો ફોન જ લઈ લેજો. લઈ લેજો તારો ફોન પેલા આવે ઘરમાં ઈ તો તું લઈ જાય. હવે પેલા તું લઈ જાય. તમે મને સામેથી ના આપો છો કેમ ખોટું બોલો બાબુતી દેતી નથી ને પાછો. કેદી ના પાડી કેદી થી મારો ફોન છોટે મેં લાય બદલે હાટા પાટા કરી. કીધું તું નહીં નહીં રાવ ને હવે ખોટાડાવતે હાલો હરી હવે નેક્સ્ટ. નેક્સ્ટ આને જ પૂછી હાલ. હમણાં ખબર તો હમણાં ઘણો દાઈ જ ગયેલો. હાલ ભાઈ તને કોને હેરાન કર્યો? તારા જીવનમાં શું દુઃખ થયું? મારા એને જીવનમાં દુઃખ જ દુઃખ જ છે ન કરું બોલ બોલ. દુઃખ જ નથી હા છોડું નથી શું પણ કઈ કાંઈક એક્ઝામ્પલ આપ. એક તો આપણે રાતે થાકા પાકામાં હુતા હોય સવાર માલો થોડુંક ઉઠવાનું મોડું થઈ જાય જો કે ઉઠી જ જાઉં ટિફિન બનાવી દઉં છું તોય ખબર છે મેં કીધું 5 મિનિટ તો ભોલું ઊભી થા 8:30 વાગે મને ત્યાં ખાવાનું નથી મળતું તું મને ટિફિન બનાવી ખબર જ છે મારે બનાવવાનું છે ટિફિન કઈ ભૂખા ન મોકલી દો ટાણે જાગી દો ટાણે કામે જાવ ને પણ તમારે એ તને જગાડીની ના કાંઈક મોટું બોટું ધોય ને તો તું ફ્રેશ થઈ જાય એટલે તને અગાઉથી એમ કહે પછી ટાઈમ વેસ્ટ ન જાય. એને હું ભૂખા નથી જવા દેતી તોય એવું કરે મારી યારે હવે 5 મિનિટ લેટ થઈ જાય શું હવે ઈ અડધી કલાક તો માવા બનાવે એમાં ટાઈમ વેસ્ટ કરે તોય મને હેરાન હું કરે. અડધી કલાકમાં 5 માવામાં અડધી કલાક ન થાય. હવે 1 કલાક ટોયલેટમાં હોય હવારમાં તો ઈ બહાર જ ટોય- ન નીકળે સુરત કહેવાય યાર. ટોયલેટ એને કહેવાનો મતલબ હું ટોયલેટમાં આવીને તો તું બધું તૈયાર કરી દે એનો કહેવાનો મતલબ એમ હોય. થોડું ઘણું કામ નોય થયું ભાઈ છોકરા છે તો આડાવડું પડ્યું હોય ધૂળે હોય હોલમાં બધું કાંઈ છોકરા જાગતા ન હોય. હવારમાં નહીં તમે સાંજે ઘરે આવો ત્યારે કે આખો દી તું ઘરે કરશો હું શું કરતી હોય હા ઓઘરા હતો કાશ. આ ઘરે કામ એ ઈ કાચનું તમે ઈ કાચનું કેવું કર્યું અને કે તું પાણી વાળો હાથ કર ને કાચમાં ફેરવ એટલે ગંદો કાચ થઈ જાય આસડ આવે છે આ એવું નથી હમણાં કિલો એક ધૂળ થઈ ગઈ હતી ગમે ના વાળ પડ્યા હોય માથાના. એક મિનિટ ત્યારે હું બીમાર હતી મારું ઓપરેશન કરાયું તું હાજી થઈ એટલે મેં ઘર સાફ કર્યા કે ન કર્યા મારામાં તેવડ હોય તો હું બધું કરી જ નાખું તમારે તેવડ હોય ને તો તું સલાહ બાંધી લે એમ કે તું તેવડ એ તો આંખ મવડમાં સહકાર દેવો હોય ને તો દો બાકી મતલબ એનો કહેવાનો તેવડ હોય ને તો બાંધી લે બાકી. વસ્તુ હું કોણ ત્યારે કોઈ દી સામે આવી આર્ગ્યુમેન્ટ ના કરી કે વાંધો નહીં એમ તાકે. હા હું હંમેશા એક જ વસ્તુ કહું સલાહની સહકાર કરો. હા તમે એ તો હામાં તમે તો જાણે ઘણી મને વાગે. બહુ સલાહ હાલ અરે હવે તારો વારો લઈ લે હાલ હવે તારો વારો એને બોલી લીધેનો. કાલની જ વાત છે કાલે તે હુઈ ગયા તા એમને તો હું ગવત મને હું નહીં થાય એના તો મારી યાર બાંધા બાંધી લીધું કારણ વગર ના બાંધા હાવ કારણ વગર એમ નહીં તો શું દી કોણે કીધું ભાઈ? એમ નહીં હે ભાઈ રાડું નાખતા હતા એ ભાઈ તાણી બોલ્યો તો એને રડવું લાગે. આને છે ને રોજ તાણી બોલે એટલે એને ખબર પડે આને બોલ્યા કહેવાય એમ બાયધા નો કહેવાય. હરી મારો એક સવાલ બાયુને કે શું તમને બેયને બાંધવાનું મન થતું હોય બાયુને જ ખાલી અને ખબર છે લેવા દેવા વિના એનું બાંધવાનું નક્કી કરે તો એક વખત હરીને મન છું તો કેમ એમ વાંધો હા. પણ હાવ કારણ વગરનું એમ થોડા કે તમે કહી દે બાંધવાના આમ તો ઈ નહીં કહેતી હોય મારે કે બાંધવાડું કઈ ગોતવું પડશે હવે આપણે સામે આલી બાંધી દે એને વાંધો तू समझा? हाँ नहीं तू समझा नहीं. અને પાછા અને તમારા બાંધી ઈએ વાતો બાંધ્યો કરતા નહોતો. કરતા પાછા હુઈ હોતે ગયા નો ગુડ નાઈટ કીધું કાઈ તો લેવા તને નીંદર નો આવે ને ગુડ ગંડા કે પણ એક વસ્તુ નહીં, મેં મારા આગળ છે, હું આ વાત ઉપર મેં એક અનુભવ કર્યો મનોજ કે બાયુ નારે છે ને રોજ તાણીને તો બોલવાનું જ તે
ક્યારેક તાણી બોલો તો બાધા એવું થઈ હા ઈ બરોબર રોજ છે તાણી બોલી તો એ બોલાય. એ નોર્મલી આ રિએક્ટ થાય. અને મને ગુડ નાઈટ એ ન કીધું ને ગુડ નાઈટ કીધા વગર ના હું જાણ તો હું હવાર લગી જાગતી હોય બાધા ઈ કોને પોતે કે આમ ખબર પડે? પાડાને ઘોડે પેડા હોય બાધા કોને કે ખબર પડે? બે કાન ફિલ્મ નાખું હુઈ જાય ને હા બેન બાધા કહેવાય. રસ્તો ફાડી જોયું ને? એ બાધા કહેવાય ક્રિશા. તને ક્યારેક ભાઈ કાઈ આ ભાઈ આવા દોય ભાઈ માં કઈ કાંદો કાઢી હાસુ કહી દેજે, બાકી આ બાયું છે ને કોઈ પગવા દે એમ નથી. હાસુ કહી દેજે એવું. ઘરનું લાવવાનું છે અમારામાંથી કોઈનો ટોપિક નથી નહીં, ગમે નો કહી દે નહીં, તારે. ગમે એનું ન હાલે ઘરનાની વાત થઈ હતી બરાબર ઘરનાનું જ આવશે અમારું આવું જ ન જોઈએ હાલો મારા કુટુંબ કબીલાની વાત કરું. એ અમારા કુટુંબ કબીલા છે. ઘણા મારા સંબંધીમાં હાવ ક્લોઝ, મારા પપ્પાના કાકા દાદા ભાઈઓ, એટલે આપણે બધા નથી કેવું કોણ હોય ઈ. પણ એ લોકો એ કઈ ટાઈપના ખબર કે હું મારા બાને એમ કહું છું કે તમને સારું હોય ને તો તમારે એને બને ત્યાં સુધી કોઈની ઘરે બેહવાની જવાનું, કોઈને કાંઈ કહેવાનું નહીં. અને મારા બા તો એની ઘરે બેહવા જાય ને આવે ને પછી માંદા પડી જાય. તો હું એમ કહું છું તમને સારું હોય ને તો બને ત્યાં સુધી કોઈની ઘરે નહીં જવાનું. પણ એ કોકની ન્યા જાય અલ્લા દલ્લાને ઓલા હોવની બધી વાતો કરે. આની પર આ વાત કરે કે મારી હોવ મને આમ દુઃખ આપે, આ કે મારી હોવ મને આમ દુઃખ આપે. એટલે મને એટલી ખબર પડી કે ઘરના દધેના કાંઈ ન વધેની સાચી કિંમત ન્યા કહેવાય. કે આપણે ઘરે કોઈ પણ વસ્તુ થતી હોય ને એ બહાર ન કહેવાય. તમારી ઘરે જે તકલીફ થતી હોય ગમે એ વસ્તુ થતી હોય કોઈને ન કહેવાય. એ કયો એટલે બાંધવાનું શરૂ થાય. બહાર ન ફાવે આમાં. જેમ કે તમે અમાર ઘરે આવીને ડખા કરાવો છે હું તો ખાલી હું હરીનો સાથ જાને હવે. એવું નથી હરી, હું તારો સાથ દઉં ને એટલે એ ડખા છે. હમણાં હું એની ક્રિશાનો સાથ દેતો તે આ વિડીયોમાં કોઈ દી એમ ન બોલે કે મનોજભાઈ ખરાબ છે. તમે જિંદગીમાં મારો સાથ નથી દીધો તમને ક્યાંથી હારા કહું નથી એટલે હારા ના કરે, સમજાઈ ગયું તને? હા, એટલે એનો ક્યારે સાથ હવે નથી એનો દીધો. ક્યારેક એને ભી પડ્યો ત્યારે હું એનો સાથ દઉં તોય મને એને હારી નથી કીધી મારે શું કામ એને હારા હું કહેવાય કામ આ હારી હળી કહું? ગયેલો આની- ભાઈ છે મારો આ ભંગાર બેન છે. બે ભંગારી હાલો, બે ભંગારી ભેગા છે હાલો. તમે બે હું ને સાના મના કાંઈ હાલો તો છેલ્લે મારી પર વાત આવી એટલે જો શરૂઆત મેં જ કરી છે એટલે પછી હા. મારે બે શબ્દો તો બોલવા પડે. ઘણું એમ છું કે નહીં જવા દે જવા દે. દિલ ઉપર પથ્થર કાંઈ મૂકી નહીં, દો. ઊંઘ ન આવે તો કાંઈ નહીં, હોવાનું દે તો કાંઈ નહીં, પાટા બે નહીં પડી મરશે જાય. પાટા મારી આજ. તો ઓલા કેમ એ વાત ખોટી તો નથી, રાવણ હાસુ બોલી ગયો તો હું એટલે જ એનો ફેન છું. ઘરના સદેના કાંઈ નહીં. કોમન સેન્સની વાત છે કે સવારે મારે 9 વાગ્યે જવાનો હા. ટાઈમ છે કામે જવાનો બરોબર. તો હું સવારે 8:30 જગાડું એ હું ખોટું કર્યું, 3 વાર આમ કરું તો હું ખોટું કર્યું. રેડી તો છે, રાગે પડી જાય તા. અને ટિફિન તો હું નીકળું કેટલા વાગે? સવારના વાગે ઘરેથી નીકળું. હા. તમે 9 વાગે તમારું ટિફિન ભરાઈને રેડી પડ્યું હોય કોઈ દી લેટ થયું છે અડધી કોઈ દી કલાકમાં નહીં થયું. કોઈ દી નહીં. કેમ તે 10 વાગે બનાવી દઉં ટિફિન એ 9 હોવાનો થઈ જ જાય છે. 9 હોવાનો થઈ જાય એટલે એ હાલો કઈ ને તો 15 મિનિટ તોય ખમી જવાનું. કેમ હિંમતભાઈ? જાવ ને એટલે હું કાંઈ એવી નથી હો અડધી કલાકમાં હું ટિફિન બનાવીને દઈ દઉં છું એને હાલી ટિફિન નીકળે મને દઈ દે પછી અને લાઈન ઉભા રહે ત્યાં રે લાઈન આમ ન કર્યું હોય તો શું થાય? ટિફિન વગર નો તું જાન. કે દેવું બન્યું બોલો બન્યું કે દેવું કે ખાલી ટિફિન દીધું હોય ખાલી ટિફિન ને ટિફિન જ ન દીધા. લાઈન તને તો આમ ન કર્યું હોય તો તું જાગે આ નહીં. વાત વધારે ન કરી તો કાલ સવારે હું ટિફિન વગર ન જાય. હા. આ વાત અહીંયા વધારી પછી આગળની વાત. બાય તેના નસીબ મારા થોડા ખારા છે કે ભગવાને મારી સામું જોયું. આ જો કે રાવણ જ મારી સામું જોયું કે હા. આ બહુ હેરાન થઈ ગયો છે, હવાને હેરાન નથી કરો એટલે મને એવી સાઈડ આપીને નેટવર્ક જ ન આવે. વાહ ભાઈ કોઈ ઉપાધિ જ નહીં, આવ શાંતિ. ઓમ કેવી ઓમ શાંતિ. નકર ગમે ત્યારે ફોન આવે. પહેલા તો ગટું નથી ફોન આપતી. તે પછી મને ઈ કે ફોન શું કરો છો? કરાવરાવે છે મને પછી મને કે શું કરો છો? હા. એ તો શું કરતા હોય? કામ કરતા હોય. મને કે તો કેમ ફોન લાગી ગયો? અત્યારે ક્યારેક ફોન લાગી કેમ ફોન લાગી? બારીએ બેઠો તો મેં કીધું પવન ખાવાતો. કાંઈ નહીં, આ તો ગટુને વાત કરી હતી એટલે ફોન કર્યો. તો પૂછી લીધું એને ખબર છે કે હુકમ ફોન એટલા લઈ નહોતા લાગ્યા એમ પૂછ્યું તું આમ જો કાતર મારે એની પર ખબર પડી. આ લખણ એના હું બતાની ગઈ. હા ને છોકરી પછીની વાત. સંભાળે તો ફોન તો કરવો પડે ને જઈ બિલ કોઈ દેની પર નહીં ફાટે. હું કામ ફાટે ભાઈનો વાંક ન કરે, નો આવે. પાપાને ફોન કીધે પાપાને ઈ તમાર જેવી જ થઈ છે એમ કેમ ન કીધું મારી જેવી થઈ એમ? તમાર જેવી જ છે ઈ માર જેવી નથી કોઈ દી એની પર બિલ નહીં ફાટે. એ પછીની વાત. રાતે ઘરે આવું પછીની વાત કરી. આખો દી સાઈડ ઉપર નેટવર્ક ન હોતું, મોબાઈલ ન ગમે તો માણા રાતે ઘડી મોબાઈલ ન બે. તલપ હોય હજી થોડી. 9-12 આવું મોબાઈલ લઈને બેઠો. હમણાં તમારો દોસ્તાર આવશે મોબાઈલ લઈને બેસી જાઓ, એની હારે વાત કરવા બેસો ઘડીક મારી હારે તો ટાઈમ જો. હવે આખો દી તો બેઠો છે એકલો એમની સાઈડ ઉપર વગર net. ઘડીક રાતે કંઈક બે રીલ જોઈ લીધું તને શું ફેર પડી ગયો?
તોય બાતે ઈ તો બધા હે હજી બાકી જોઈએ ને. ઈ બાબતે. ઘરના સાથે પાસી વળ તમે વળો પાછા ભાઈ અમુક એમ કહું જોઈએ કે નહીં તમે આખો દી મોબાઈલ લીધો હોય તમે જોઈ લો હું તો આખો દી મોબાઈલ જોતી હતી પાછી કે હું થોડી આખો દી કઈ મોબાઈલ ઘુમડતી હું હોય મને તાણે શું ગમે જ કરતી હોય નહીં. બીજું કે બીજું કામ શું હોય એને? કાઈ ન હોય મારે કઈ કામ જ ન મારે ઘરે તો 10-12 કામ વાળીઓ આવે છે. બધું કરી જાય બીજું ખાલી 2 વાર વાળતી હશે ને 3 વાર પોતા મારતી હશે એથી વિશે શું કામ મૂકી દેવાની છે. આખો દી સવારે 12 વાગે આવી વાસણ સાંજના થાય, 12 વાગે કપડાં કામ થાય, કરાવવાનું છે બસ એમ સવાર દીની વાત સાંજે 12 વાગે કામ કરાવી જોઈએ હમણાં કામ વાળા તે ઘરવાળાને દુઃખની આપણે દુઃખની અને અમારા ડાયલોગ છે ને ખોટો પાડવાનો છે ઘરના સાથેના કાંઈ ન વધે એ ખોટો ન પડવો જોઈએ સક્સેસ થઈ જવો જોઈએ નહીં ઘરના સાથે જ નહીં કોઈ ત્યાં મારા ખ્યાલથી કોઈ ડબલ જ છે સપલા ઉપડી ગયા ભાઈ હવે ના છોકરી સારી છે તો જ આપણે ઘરે બોલાવશું બાકી નહીં છે મારી પાસે સપોલ તો છે મારા પાસે. હા, ભાઈ આ જાવ ઘરે મારી હોય એટલે 12 વાગ્યા લગી ના હારું કામ સારું કરતી હોય ને એ કામ સારું કરતી હોય ને. તમે રહેજો કામ કરવા મારે નથી પૈસા એવા ઉડાય વધારા નથી પાછો જોયું? કીધું નહીં? હવે અહીંયા બાયુ ને વાપરવા પૈસા નથી દેતા ને કામ વાળી પૈસા દે. રોજ આવું નવું રહેવાનું છે અમારે ત્યાં.